તો મિત્રો તમે હાલ જે મારી પાછળના બધા જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ કોઈ તળાવ નથી, આ અમારા ગામના જે ભાઈઓના ખેતર છે અને ખેતરની અંદર ભાઈ જુવાર વાયેલી હતી અને આખા ખેતરોની અંદર યાર પાણી ભરાઈ ચૂક્યું છે। તમે જોઈ શકશો કે આ પાણી યાર લગભગ મહિનો સુધી રહેશે ને તોય નહીં સુકાય। તમે આ બાજુ આખે જ્યાં નજર કરશો ત્યાં બધે આખા ખેતરોની અંદર પાણી ભરાયું છે। વરસાદની યાર આપણે જરૂર હતી, પરંતુ આટલા બધા વરસાદની જરૂર ક્યાં હતી? તમે જુઓ કે આ ખેડૂતો ઉપર શું વીતી છે યાર। ખેડૂતોને વરસાદની બનાસકાંઠા વિસ્તારની અંદર આપણા વાવથરાજની અંદર જે વરસાદની જરૂર હતી, પરંતુ આટલા બધા વરસાદની જરૂર નથી, કારણ કે સતત 3-4 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે ને એની અંદર સૌથી વધારે ભાઈ આપણા જે વાવથરાજ બનાસકાંઠા વિસ્તારની અંદર એમાંય ભાઈ અમારો જે દિયોદર વિસ્તાર છે ને એની અંદર સૌથી વધારે વરસાદ પડ્યો છે। ખૂબ જ પાણી આવ્યું છે। તમે જુઓ જેમ કે આ તળાવ ભરેલા પડ્યા હોય ને એટલું બધું પાણી આવી ગયું છે। અહીંયા કોઈ તળાવ નથી, આ અમારો ભાઈ ગામના ખેડૂતોના જે ખેતરો છે અને ખેતરોની અંદર ઝાર પણ વાયેલી હતી। તમને અહીંયાથી નજીકથી હું દેખાડવાનો પ્રયત્ન કરીશ, તમે દેખાતી હશે આ ઝાર આખી પાણીની અંદર ડૂબી ગઈ છે। અત્યારે ખેડૂતો ઉપર શું વીતી રહી છે ને એ હવે ખેડૂતો જાણે, કારણ કે ભાઈ આ હવે પાણી કેટલો ટાઈમ લાગશે, આટલું બધું પાણી યાર સુકાતા ઘણો બધો ટાઈમ લાગશે। અને હજી તમે આ વાદળની અંદર જુઓ, આ 5મો દિવસ થયો છે, સતત વરસાદ ચાલુ છે। આજે થોડો વરસાદ રહ્યો છે, હજી પણ યાર આવવાની પૂરેપૂરી શક્યતા છે। આજે રાત્રે પણ યાર વરસાદ આવ્યા વગર નહીં રહે। તો હાલ તમે જે બધા દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્ય છે અમારા એ બનાસકાંઠા વાવથરાજ જિલ્લાના જે દિયોદર તાલુકાના એક ગામડાના મુલકપુર ગામના। સમગ્ર આખા ખેતરોની અંદર પાણી ભરાઈ ચૂક્યું છે અને તમને જ્યાં પણ નજરો, આ બધો કેમેરામેનને કહીશ કે બધું બતાવે। તમે જો અહીંયાથી જ્યાં સુધી તમારી નજર પહોંચશે ને ત્યાં સુધી આખા ખેતરોની અંદર પાણી ભરાઈ ચૂક્યું છે। અને આ બાજુ તમે જુઓ, આ બાજુ જે ભાઈ આપણો દિયોદર શિવરીવાળો મેન હાઈવે છે ત્યાં આગળના બધા ખેતરો છે, આ ખેતરોની અંદર બધી જગ્યાએ પાણી ભરાઈ ચૂક્યું છે। અતિશય વરસાદ પડ્યો છે અને આ વરસાદના કારણે ભાઈ ખાસ કરીને આપણા ખેડૂતોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે। વરસાદની ખેડૂતોને જરૂર હતી, વરસાદ નહોતો આવી રહ્યો ઘણા બધા ટાઈમથી, જે ચોમાસાની સિઝન હતી, ખેડૂતોએ ભાઈ કીધું કે વરસાદ યાર આવે તો સારું, પરંતુ વરસાદ આવ્યો એ રીતના આવ્યો કે જેટલી જરૂર હતી એટલો નહીં, એનાથી વધારે વરસાદ આવ્યો છે। અને જો આવું રીતે વધારે દિવસો આવું ચાલશે ને તો ખરેખર યાર જે ખેડૂતોના અત્યારે જે પાક સુરક્ષિત છે, જે સારી રીતે ખેતરોની અંદર ઉભેલા છે, એને પણ ઘણું બધું નુકસાન થશે। તો વિડીયો બને એટલો વધુ લોકો સુધી શેર કરજો અને તમારા વિસ્તારની અંદર કેટલો વરસાદ પડ્યો છે એકવાર કોમેન્ટની અંદર જણાવી દેજો, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે ભાઈ આપણા જે દિયોદર વિસ્તારની અંદર જે વરસાદ પડ્યો છે એવો વરસાદ કેટલા ગામડાની અંદર પડ્યો છે અને ક્યાં ક્યાં પડ્યો છે। અત્યારે પણ વરસાદ ચાલુ થઈ ગયો છે, થોડા થોડા છાંટા આવી રહ્યા છે, પરંતુ ધીરે ધીરે આ વાદળા તમે જોઈ અને કહી શકશો, સામે તમે જુઓ કે કેવો વરસાદ ચડ્યો છે। આખા વાદળા કાળા મેધર થઈ ચૂક્યા છે, હજી પણ વરસાદ આવવાની ફૂલ શક્યતાઓ છે। તમારી બાજુ કેવો વરસાદ પડ્યો છે એકવાર કોમેન્ટની અંદર જણાવી દેજો અને વિડીયો બને એટલો વધુ લોકો સુધી શેર કરી દેજો।